સોમનાથ દર્શન. જુનાગઢ ભમ્યા પછી અમે પહોંચી જઈએ છીએ 12 જ્યોતિર્લિંગોમાંનું પહેલું જ્યોતિર્લિંગ અને આપના પૌરાણિક ઇતિહાસમાં જેમનું રહેલું છે ખૂબ મહત્વ એવા સોમનાથ દાદાના દર્શન કરવા. સોમનાથ મંદિર પહોંચતા જ અમે એક વિરાટ પ્રતિમા જોઈ. આ વિરાટ પ્રતિમા છે વીર હમીરજી ગોહિલની. મિત્રો, જ્યારે સોમનાથ મંદિર ઉપર એક વિશાળ ફોજ લૂંટવા આવી હતી અને ત્યારે વીર હમીરજી ગોહિલ અને એમના સાથીઓ એમના સામે રણ મેદાનમાં ઉતર્યા હતા અને આખરે વીર હમીરજી ગોહિલ વીરગતિને પામ્યા હતા. આ વિરાટ પ્રતિમાનું એમની જ સ્મૃતિમાં નિર્માણ થયું છે. આવા વીર યોદ્ધા વીર હમીરજી ગોહિલને શત શત પ્રણામ. સોમનાથ દાદાના દર્શન કરીને અમે પહોંચી જઈએ છીએ દરિયા પાસે. સમુદ્ર અને સમુદ્રના મોજા જીવનમાં પહેલી વાર જોયા હતા. આંખ પણ ઝંખતી હતી કે મને દરિયો જોવો છે અને પગ પણ પુકારી રહ્યો હતો કે મને દરિયાનો સ્પર્શ કરવો છે. અરે અંતે બંનેની વિશ મેં પૂરી કરી. દરિયાનો નજારો જાણે જોયા જ કરીએ અમે અને દરિયા કિનારે અમે ઘણો બધો સમય પસાર કરીએ છીએ, પણ એક બાજુ રહેવાની વ્યવસ્થા કરવી ને, અને એ કારણસર અમે રહેવાની વ્યવસ્થા કરવા માટે દરિયાથી વિદાય લીધી. પણ બીજા દિવસે ફરીથી દરિયાથી ભેટો તો થઈ ગયો. બીજા દિવસ ઉગતાની સાથે અમે આજુબાજુની જગ્યાઓ નિહાળવા નીકળી પડ્યા, જેમ કે ત્રિવેણી સંગમ, પાંડવોની ગુફા વગેરે વગેરે. અને બપોર પછી અમે પહોંચી ગયા બાણગંગા. બાણગંગા એ જગ્યા છે જ્યાંથી એ પારગીએ ભૂલથી ભગવાન શ્રી કૃષ્ણ ઉપર બાણ છોડ્યું હતું. અને અમે ત્યાંથી પહોંચી જઈએ છીએ ભાલકા તીર્થ. ભાલકા તીર્થ એ જગ્યા છે જ્યાં એ પારગીનું બાણ શ્રી કૃષ્ણને વાગ્યું હતું. હવે અમે પાછા રૂમ તરફ વળ્યા. હવે નિહાળો સોમનાથ મંદિરનો અલૌકિક નજારો અને અમને આપો વિદાય.